ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? તો સવારની શરૂઆત થઈ ગઈ છે અને સવારમાં જે ઘોટાળો થઈ ગયો છે. હું તૈયાર થતી હતી તો મેં ચશ્મા કાઢીને મૂક્યા ક્યાંક, તો હવે ભૂલાઈ ગયું કે ચશ્મા ક્યાં છે. તો હવે બીજા એક્સ્ટ્રા ચશ્મા પહેરીને પહેલાં હવે એ ચશ્માને ગોતીશું કે ક્યાં મૂક્યા હતા મેં. આ ચશ્મામાં એવું છે, મોટા મોટા લાગે છે મને થોડા, એટલા બધા ગમતા નથી મને. હા, તો એક્સ્ટ્રામાં હાલે, પછી ઓલા ક્યાંક મુકાઈ ગયા હોય કે એમાં કાંઈ તૂટું ફૂટું હોય તો ક્યાંય રિપેર બિપેર કરવા દીધા હોય તો હાલે. તો હાલો પહેલાં હવે હું ચશ્મા ગોતી લઉં. ચશ્મા મળી ગયા છે. 10 મિનિટ પછી ચશ્મા મળ્યા. આપણે ગુજરાતીમાં કહે ને બધાય કે આડા હાથે મુકાઈ ગયો હોય ને એટલે વસ્તુ ન મળે, તો એવું જ થયું હશે. હતા મારી સામે પણ તોય મને મળ્યા નહીં. ટેબલ ઉપર જ આવ્યા હતા, બધી વસ્તુની વચ્ચે પડ્યા હોય ને, પાછા ફ્રેમલેસ છે એટલે બધા દેખાય નહીં. આજે 2 દિવસથી અમારે અહીંયા કામ ચાલુ છે ને, એટલે જરાય અવાજ સંભળાય નહીં કે નો નીંદર થાય. સવારમાં ઉઠીને 7 વાગમાં ટક 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 ચાલુ થઈ જાય છે. તો છે 6 વાગ્યા સુધી ભાઈ ઉઠી ગયા. તો હાલો હવે કામ ચાલુ, આમથી આમ દોડા દોડી 12 વાગ્યા સુધી. નહીં, આજે તો જવું છે બારે. તો અમે જાશું બારે ને તમે જાશો સ્કૂલે. શું કેવું છે તમારું? ગુડ મોર્નિંગ તો કહી દો. બ્રશ કર્યા વગરનું ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ. આમ હોય તો હાલો હવે બ્રશ કરશે. તમારી યશવીબેન હજી સૂતા છે, એને ઉઠાડું પછી વાત. હવે શું કરે? આ શું દોર્યું? બ્રશ માથામાં ઓળવાનું કે દાંતે ઘસવાનું? દાંતે ઘસવાનું. હોમવર્કમાં શું હતું કાલે? વાહ, હિન્દીનો કક્કો આખો આવડે છે તો પેજ ભરીને વ લખવાય, પણ અક્ષર સારા થાય એના માટે. તું શું કરસ? શું આ તૈયારી કરું છું. પરીક્ષા ક્યારે? 10 તારીખે. 10 તારીખે પરીક્ષા છે. આજે 6 તારીખ થઈ. અત્યારથી ચિંતા કેટલું આવશે, શું આવશે, આવડશે કે નહીં આવડે. ને કા ભાઈ જેને કોઈ ચિંતા જ નહીં, આજે પેપર છે કાંઈ? જેસી તું સાચું કે તને ભાવે છે એટલે પીસ, કે તું ચશ્માના વીકે પીસ કે ચશ્મા નંબર નો આવી જાય? શું હા ચશ્મા નો છે? ચશ્મા તો આવે, નંબર તો આવી ગયેલા જ છે, ચશ્મા ખાલી કઢાવવાના છે. કે ભાવતું નથી ને? એટલે ખારું ભાવે છે એમ ને? અત્યારે આ કરું પી જાઓ હવે. પીવું તો પડશે જ, બનાવ્યું છે તો. અઠવાડિયા પછી નહીં પીવું પડે. એ પછી આવશે નહીં. તો હવે જો ઉનાળો તો ચાલુ થઈ ગયો થોડો, પછી એક બીજો મહિનો જાય એટલે પૂરું. લાગીશ તું ચશ્મા પહેરીશ તો. મને પહેરવું કેવી લાગે? આખું દેખાય કાર્ડ ન કરા છે તો વધી જશે. બે સ્કૂલે વયા ગયા છે. હવે બનાવીશ રસોઈ. તો રસોઈમાં બનાવવું છે ટમેટાનું શાક, લીલી ડુંગળીવાળું. તો એ તો બધાને આવડતું જોઈએ. હવે જોઈ લે, આમાં જોઈ એવું છે. લીલી ડુંગળી ને ટમેટા કટ કરી દઈ, એનો વઘાર કરીને મસાલા બધા નાખીને કરી નાખવાનું. એમાં શું રેસીપી હોય? સેવ ટમેટા છે બધાને આવડતી જોઈએ ને. બધા હવાની રીતે અલગ રીતે કરતા હોય. મારી રીતે કોક દીક રેસીપી દેખાડીશ. અત્યારે ટાઈમ નથી રેસીપી બધું વરે સ્ટેન્ડ લગાવવાનું. આજે જાઉં છું બજારમાં, તો પહેલાં નક્કી હતું કે બજારમાં જાય. હવે આજે શુક્રવાર છે તો બજાર મૂકી શુક્રવારીમાં જવાનું છે, એટલે થોડી ઉતાવળ છે. 12:30 જેવું થઈ ગયું.
સાડા બારની વચ્ચે છે, એટલે 12, સાડા 12 ને 10 થઈ છે. તો હવે ચાલો બનાવી નાખો ફટાફટ, પછી જવું છે. ઓલા બે આવે એ પહેલાં ઘરે પાછું આવવાનું છે, જો અવાય તો. બની ગયો છે ટમેટાનું શાક. ક્યાંક બહાર જવું હોય ને ઉતાવળ હોય ને એટલે ફટાફટ કાંઈ શાક બનાવવું હોય ને તો સેવ ટમેટાનું શાક બનાવે, 10 મિનિટમાં બની જાય. 3 વાગ્યા છે, અત્યારે જાય છે આ ખરા બપોરના. તો અત્યારે તડકો નહીં લાગે, અગાસી થોડીક વાર જાય ને 10 મિનિટ તો એમ થાય જલ્દી આવી તો સારું, જલ્દી આવી. તો તે ક્યાંક બહાર જવાનું હોય ને તો મજા આવતી હોય ને ત્યાં તડકો ન લાગે, કંટાળો આવતો હોય ને ત્યાં તડકો લાગે. તો હાલો જોઈએ આજે શું કરીશું, શું લઈશું. કાપડ મેઇન તો કાપડ લેવા જવું છે. શાકભાજી તો લેવાની, શુક્રવારીમાંથી નહીં શાકભાજી લેતા હતું સારું ને. મરચા છે કે રીંગણા? અચ્છા મિક્સ કિલો. આમ શું કરસ આમ હોય? મમ્મી ઘરે ન હોય એટલે યુનિફોર્મ નહીં કાઢવાના? હે કબાટ હું ભેગો લઈ ગઈ હતી કપડાનો, તો યુનિફોર્મ કાનો બદલો? હે કે કાનો તો બદલાવો? શું છે? લિક્વિડ ભરવાનું અને અહીંયા સાબુ રાખો છે ને, અહીંયા આમ ક્લિક કરી એટલે સોપ બહાર નીકળે. લિક્વિડ બહાર નીકળે, સોપ બહાર નીકળે ને? લિક્વિડ નીકળે. ऐसा है, ऐसा है. બધું ફોલ્ડિંગ અહીંથી લિક્વિડ નીકળે, અહીંથી લિક્વિડ અહીંયા રાખવાનું, એમાં લિક્વિડ ભરવાનું છે. ખોલ દો. ખુલી ગયું. લિક્વિડ રાખવાનું હોય, લિક્વિડ ભરવાનું હોય, રાખવાનું. લિક્વિડ ભરવાનું હોય અને લિક્વિડ ભરાઈ જાય પછી આને સરખી રીતે બંધ કરવાનું, સરખી રીતે. પછી આને આ ઢાંકણો ઢકાઈ જાય પછી છે ને આમ દબાવવાનું એટલે લિક્વિડ બહાર નીકળે. પછી આમ કરે નાખવાનું. તો આ 1 મિનિટ એના ઉપર ભાષણ નથી દેવાનું, બંધ કર. પછી વાસણ ધોવાનું. કેવી જશે? હવે ઓછળ બાકી છે, કલર ને બોલપેન ને લીટોડા વાળો. તો હવે એ બગાડવાનું જ તારે? હે તો અહીંયા કાં બેઠી નીચે ન બેસાય? દિવાલ ને બાયણા ને એ તો બધું લખીને કરી નાખ્યું સરખું. હે તો અમારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. આવજો. હવે મળશું કાલે. બાય.